વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ટુંડાવ પંથકના ખેડૂતોને રવિ પાકની ખેતી માટે સિંચાઈ યોજનાની કેનાલનું રિપેરિંગ કામ અર્થે પાણી બંધ કરાયું હોવાથી પાણી આવતું ન હોવાથી ખેડૂતોએ ડીઝલ પંપ વડે પાણી સિંચીને પોતાનો મહામૂલો પાક બચાવવા હવાતિયા મારતા જોવા મળી રહ્યા છે. વહેલી તકે કેનાલોમાં પાણી છોડાય તેવી માંગ કરી રહ્યા છે. તાલુકામાં ચાલુ વર્ષે મુસળધાર પાછોતરા વરસાદને પગલે ખેડૂતોને સૌથી વધુ આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. પોતે વાવેલો પાક ત્રણ વખત વરસાદમાં નષ્ટ થઈ જવાના કારણે ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો વર્ષે ભેગા થવા માટે દેવું કરીને પણ નવા રવિ પાકની વાવણી કરી છે, જેમાં મુખ્યત્વે કપાસ, દિવેલા, તમાકુ, શાકભાજી, ઘઉં, ડાંગર જેવા પાકો વાવણી કરાય છે. સામાન્ય રીતે નવરાત્રીના દિવસોથી ઠંડીની શરૂઆત થઈ જાય છે, પરંતુ આ દિન સુધી ભારે ગરમીનો અહેસાસ થાય છે કે જેના કારણે ખેતરોમાં ભેજ ઉડી ગયો છે અને ખેડૂતોએ વાવેલો પાક બળવા લાગ્યો છે. પોતાનો મહામૂલો પાક બળી જવાથી બચાવવા માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે. તાલુકાના ટુંડાવ પંથકમાંથી પસાર થતી સિંચાઈ વિભાગ દ્વારા રિપેરિંગ કામગીરી કરાઈ રહી હોવાના કારણે કેનાલો સૂકી ભઠ્ઠ નજરે પડે છે. મોટા ભાગની ખેતી કેનાલ આધારિત છે કે જ્યારે કેટલાક સુખી સંપન્ન લોકો પોતાના ટ્યુબવેલ અને કુવા વડે સિંચાઈ કરીને પાકને બચાવી લે છે, પરંતુ તેમાં પણ 8 કલાકથી રેઝ લાઇટ મળતી હોવાથી ભારે હાલાકી ભોગવવી પડે છે કે જેના કારણે તાલુકાના ખેતરો, નદી, નાળા અને ગટરોમાં ભરાયેલા વરસાદી પાણી ડીઝલ પંપ વડે ખેંચીને પોતાનો પાક બચાવવાની વેતરણમાં ઉતરાઈ ગયા છે. એક બાજુ કુદરતી માર તેમજ જંગલી ભૂંડ, નીલગાય તેમજ જીવાત અને મોંઘા ખાતરની અછત જેવી સમસ્યાથી પીડાઈ રહેલા તાલુકાના ખેડૂતોને હાલ નવી સમસ્યા સિંચાઈની પાણીની આવી છે. તેનો સામનો કરવા માટે ખેડૂતો ફાંફા મારી રહ્યા છે, જ્યારે બીજી બાજુ સિંચાઈ કેનાલો સૂકીભઠ્ઠ હોવાને કારણે ખેડૂતો ભારે લાચારીમાં મુકાઈ ગયા છે અને વેચાતું પાણી લઈને પોતાનો પાક બચાવવા માટે લાગી ગયા છે. તો સૌ ખેડૂતો એકી અવાજે વહેલી તકે ટુંડાવ પંથકની તૂટેલી કેનાલ રિપેર થાય અને ઝાડી ઝાંખરા સાફ થાય અને કેનાલોમાં પાણી છોડાય તેવી માંગ કરી રહ્યા છે. અમારે ચોમાસાની અંદર 3 વારના એરિંડા કર્યા છે. વરસાદ બહુ કારણે અમારા 3 વારના એરિંડા ઘતા રહ્યા છે. અત્યારે રવિ પાકનો સિઝન આવી ગયો છે, એના માટે સરકારને અમને વિનંતી છે, કેનાલની અંદર પાણી છે નહીં ને વહેલી તકે અમને પાણી આલી લે તો બહુ સારું છે. ને સરકારને મારે વિનંતી છે કે કેનાલ મેં ઝટ પાણી આલી દે તો બહુ સારું રહેશે ને અમારું જીવન અમે ગુજારી શકીશું. આપનું નામ? કાલુભાઈ છત્રેસિંહ. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.